હાલો મિત્રો, તો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ઘણા લોકો શોર્ટ વિડીયો બનાવતા હોય છે, બરાબર છે. તો એમાં આપણે કન્ટેક્ટ ઘણા બીજાનું લેતા હોય છીએ. કન્ટેક્ટ એટલે માનો કે મેં મારો શોર્ટ વિડીયો બનાવ્યો, મેં સોંગ મૂક્યું છે, મેં મારી કોમેડી મૂકી છે, તો કન્ટેક્ટ બીજાનું લેતા હોય છે, બરાબર. તો ઘણા શોર્ટ બનાવતા હોય છે, બરાબર. તો આ શોર્ટ બનાવવામાં તમારે કોઈક દિવસ તમે બીજાનું કોન્ટેક્ટ લીધું છે, બરાબર છે. તો એ જયારે વિડીયો ડિલીટ કરશે, જે વ્યક્તિ મતલબ માનો કે મેં પેલા મારું કોન્ટેક્ટ મૂક્યું છે, બરાબર, મારામાં 1 લાખ વ્યૂઝ આવ્યા, પછી તમે મારા કોન્ટેક્ટમાં તમે પણ તમારે જે કઈ તમારી પાસે અભિનય છે એ અભિનયમાં તમે પણ એ વિડીયો બનાવ્યો, બરાબર. એટલે તમારામાં કરોડ કદાચ વ્યૂ આવ્યા, બરાબર. તમારી ચેનલ મોનોટાઇઝ પણ થઈ ગઈ, કરોડ વ્યૂ પણ આવી ગયા. પણ ત્યાર પછી તમારે જયારે એ કન્ટેક્ટ છે એ તમારું ખુદનું નથી, બીજાનું છે, કેમ કે તમે મારી ચેનલ માંથી લીધું છે, બરાબર. તો એ કન્ટેક્ટ હું જયારે ડિલીટ મારીશ એટલે એ વિડીયો તમારામાં પણ ડિલીટ થઈ જશે. તો કેવી રીતના બનાવતા હોય છે હું તમને બતાવું છું, બરાબર. તો ચાલો, જો અહીંયા તમે જોઈ શકો છો, આપણે આ પ્રથમ તો જુઓ, આવી જાવ તમે. હાલો, આપણે આ ચર્ચ મારું, બરાબર, આ હિરલ આ શોર્ટ, બરાબર. તો અત્યારે ટ્રેન્ડિંગમાં ગીત ચાલે છે, બરાબર, જો, બરાબર. તો ત્યાર પછી આપણે આમ આવ્યા જતા હોય છે, બરાબર. અને આ સાઉન્ડ નો ઉપયોગ કરો, બરાબર. તો હાલો, આપણે આ સાઉન્ડ નો ઉપયોગ કરો, એના પર દીધું, બરાબર છે. ત્યાર પછી જો આ આપણે ક્લિક કરી દીધું, હાલો, આ ચાલુ થઈ ગયું. તો 5 હાથ પૂરી કેડે પાતળડી અણમોલ ઉજળી હતી, હિરલ મારા હૈયાનો હારલો હતી, બરાબર. તો જો આ શોટ આપણે અહીંથી આગળ લઈ ગયા, બરાબર. જો આપણે આગળ લઈ ગયા અને ત્યારથી આપણે અહીંયા પછી આપણે જે કઈ આપણે લખી આપણે અપલોડ પણ કરી દીધું, બરાબર. તો હું તો અત્યારે અપલોડ નથી કરતો, બરાબર. તો આપણે આવી રીતનું આપણે અપલોડ પણ કરી દઈએ છીએ, બરાબર. અને ત્યાર પછી આપણા વિડીયોમાં વ્યૂ બહુ વધારે પણ આવ્યા, પણ વર્ષે, મહિને, 2 મહિને, 6 મહિને કે વર્ષે, કેમ કે મને મારો ખુદનો અનુભવ છે કે મેં બીજાના કન્ટેક્ટ મેં પણ લીધેલા હતા, બરાબર. તો જયારે સામેવાળા એ વિડીયો એનો હટાવી દે છે, બરાબર, તો આપણામાંથી ઓટોમેટિક રીતે એ ગીત મ્યુટ થઈ જાય છે અને હટી જાય છે. એટલે આપણે વિડીયોની કોઈ કેટેગરી એમાં રહેતી નથી. તો તમે જો નવા યુટ્યુબર છો, બરાબર, નવા તમે વિડીયો બનાવો છો, બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો, તમે કન્ટેક્ટ લ્યો તો તમારું પોતાનું જ કન્ટેક્ટ લેજો, બરાબર. જેથી કરીને મને આવી રીતની જે કઈ તકલીફ પડે છે તમને તકલીફ નહીં પડે, કેમ કે હું એક ગુજરાતીમાં તમને બધી સમજણને તમને સમજાવું છું, બરાબર. અને આ મારો ખુદનો અનુભવ છે, બરાબર. એટલે હું તમને કહું છું કે તરત તમારા જોઈએ સામે વાળા જે ચેનલ વાળાને જે છે એ જયારે વિડીયો હટાવશે એટલે તરત તમારા ઈમેલ આવશે, બરાબર. ઈમેલ આવશે એટલે તરત કહેશે કે સામે આ વ્યક્તિએ તમારું કોન્ટેક્ટ હટાવી દીધેલું છે, બરાબર. જો આમાં મારામાં જ છે આ રીતનો છે પ્રોબ્લેમ. હું તમને જો મેં જે મારી જૂની ચેનલો છે બીજી, એમાં જે વિડીયો કોન્ટેક્ટ એ લોકોએ હટાવેલા છે, બરાબર, એમાં ઈમેલ આવેલા જ છે, તમે જોઈ શકો છો. હું તમને હમણાં બતાવી દઉં, બરાબર. વિડીયોમાં બનાવી રહેજો તમે, મોનોટાઇઝ શોર્ટ, આ જો શોર્ટ નો આવી ગયો, બરાબર. જો અમે તમને જણાવવા માંગીએ છીએ કે યુટ્યુબે શોર્ટ માટેનું કોઈપણની સેટિંગ અનલિસ્ટ કરવામાં આવ્યું છે. જેમ કે તમે જે વિડીયોનું ઓડિયોના નમૂના લીધા હતા તેના મૂળ નિર્માણ દ્વારા કાઢી નાખવામાં આવ્યો છે અથવા નાપસંદ કરવામાં આવ્યો છે, એટલે માટે કરી રહ્યા છે, કારણ કે અમે સર્જકોને યુટ્યુબ પર તેમની મૂળ સામગ્રી કેવી દેખાય તેનું નિયંત્રણ આપીએ છીએ. જ્યારે સર્જનો યુટ્યુબ પરથી તેમને મૂળ રચનાઓ દૂર કરે અથવા નાપસંદ કરે ત્યારે તે વિડીયો ને રિમેક્સ કરનાર શોર્ટ ના રૂપમાં ઓડિયો આપમેળે મ્યુટ થઈ જાય છે, જો, બરાબર. તમે જોઈ શકો છો, જો અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમારો યુટ્યુબ શોર્ટ, બરાબર. જો આ મેં તમને જે અત્યારે કીધું હતું, આ જો આ અમારો કયો શોર્ટ એનો મ્યુટ કરી દીધો એનું હું તમને આમાં બતાવશે, તમે જોઈ શકો, બરાબર. આપણે સ્કીન કે ઉપર એવું કાંઈ નથી કરતા, પણ જો આજે મારો આ જે જૂની ચેનલમાં જો મારું જે શોર્ટ હતું, બરાબર છે, આ એ લોકોએ મ્યુટ કરી નાખ્યું છે. તો મતલબમાં માનો કે મારે આ વિડીયોમાં કરોડ વ્યૂ આવ્યા છે, બરાબર, કે અથવા 30 લાખ આવ્યા છે, 2 લાખ આવ્યા છે, કે લાખ આવ્યા, 50,000 વ્યૂ આવ્યા, તો
તો એને હટાવી દીધું એટલે 30 દિવસમાં આ વિડીયો મારો પણ હટી જશે. બરાબર, તો તમે તમારું પોતાનું જ કોન્ટેક્ટ લેજો. બસ આ મારો અનુભવ હતો એટલે મેં તમને જણાવ્યું. બરાબર, તો આ જો વિડીયો મારો તમને ગમ્યો હોય તો બરાબર આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.